કાળઝાળ ગરમી વચ્ચે હવે હવામાન વિભાગે આગાહી કરી છે। ગુજરાતીઓને હવે ફરી ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેવું પડશે। ગુજરાતવાસીઓ ફરી એકવાર ગરમીમાં શેકાવા તૈયાર થઈ જાઓ। હવામાન વિભાગે આગાહી કરી છે। રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધારાની હવામાન વિભાગે આગાહી કરી। રાજ્યના 10 શહેરોમાં તાપમાન ફરી પહોંચ્યું 40 ડિગ્રીને પાર। અમદાવાદમાં 40.7 ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં 40.5 ડિગ્રી તાપમાન નોંધાયું। તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ઊંચકાવાની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે। દરિયાકાંઠા વિસ્તારમાં ગરમ અને ભેજવાળા વાતાવરણની શક્યતાઓ રહેશે। અમદાવાદમાં પારો 41 ડિગ્રીને પાર થયો। સૌરાષ્ટ્ર અને કચ્છમાં મહત્તમ તાપમાન 40 થી 43 ડિગ્રી નોંધાયું। રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે। રાજકોટ અને ભુજમાં ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચ્યો। ત્યારે વડોદરાથી સંવાદદાતા તુષાર પટેલ લાઈવ જોડાઈ ગયા છે। હવામાન વિભાગે આગાહી કરી છે, ગરમીમાં વધારો થશે, શું કહેશો? ચોક્કસથી નંદની જે રીતે વાત ચાલી રહી છે હવામાન વિભાગની, તો છેલ્લા કેટલાય દિવસોથી શહેરની અંદર ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। આજે પણ વડોદરાના તાપમાનની જો વાત કરીએ તો 40 ડિગ્રીની આસપાસ સૂર્ય ગગનમાંથી આગ વરસાવી રહ્યું છે। આપ જોઈ શકો હવે વડોદરાનો ભરચક કહી શકાય તેવો આ વિસ્તાર એટલે કે કીર્તિ સ્તંભ છે। શહેરના છેવાડાનો જે ગામો છે, ગામોને જોડવા માટેનું ગ્રામ્ય કક્ષાનું જે બસ સ્ટેન્ડ છે, એ બસ સ્ટેન્ડ આ વિસ્તારમાં આવેલું છે। સામાન્ય રીતે ઉનાળાની સિઝનને છોડીને બાકીના તમામ ઋતુઓની અંદર આ વિસ્તારની અંદર લોકો અહીંયાથી ગ્રામ્ય કક્ષાની જે બસો છે એમાં મુસાફરી માટે નીકળતા હોય છે। ત્યારે આ ઉનાળાની જ કદાચ અસર છે કે અહીંયા જે બસ સ્ટેન્ડો છે એ બસ સ્ટેન્ડો પણ ખાલી છે। આ રસ્તાઓ જે છે આ રસ્તાઓ પણ સુમસાન છે। સામાન્ય રીતે આ જ રસ્તાઓ પરથી અનેક સરકારી બસોનું આવાગમન થતું હોય છે, ત્યારે કેટલીક બસોમાં મુસાફરો પણ જોવા નથી મળી રહ્યા। આ આખો રસ્તો લગભગ 12 વાગ્યાથી લઈને મોડી સાંજના 4 ત્યારે જે હવામાન વિભાગની આગાહી પ્રમાણે લગભગ 40 ડિગ્રી જેટલું તાપમાન વડોદરા શહેરમાં છે અને આ તાપમાનની જે સીધી અસર છે એ આમ જીવન જનજીવન ઉપર પડી રહી છે। વેપાર ધંધાની વાત કરીએ તો વડોદરા શહેરની અંદર બપોરે 12 થી 4 દરમિયાન લગભગ મોટા ભાગના ધંધા રોજગાર છે એ બંધ રહે છે। આપ જોઈ શકો છો આ રસ્તા ઉપર જે વાહન વ્યવહાર નિયમિત રીતે મોટી સંખ્યામાંથી પસાર થાય છે। લોકલ વાહનો જઈ રહ્યા છે, ખાનગી વાહનોમાં પોતાની મુસાફરી લોકો કરી રહ્યા છે અને જે રીતે ગરમીની આગાહી હતી એ આગાહી હવે સાચી થઈ રહી છે। હજી આવનારા 4 દિવસ વડોદરા સહિત રાજ્યના તમામ મહાનગરો અને ગ્રામ્ય કક્ષાએ સૂર્યદેવ આ જ પ્રકારે પોતાની ગરમ જ્વાળાઓ મૂકવાના છે, ત્યારે લોકો ત્રાહિમામ પોકારશે। ગરમીની જે પરાકાષ્ઠા કરી તેવી પરિસ્થિતિ હાલ વડોદરામાં જોવા મળી રહી છે। એ જ રીતે આવનારા સમયની અંદર લોકો ગરમીમાં બહાર લોકો ચાલી રહ્યા છે। વહેલી સવારે કાં તો થોડી કાળજી પોતાના રોજબરોજના કાર્ય છે કાર્ય કરવાની પ્રાથમિકતા વડોદરા નાગરિકોએ મન બનાવી દીધું છે। આટલી ગરમીની અંદર બહાર નીકળીને ગરમીમાં શેકાવું એના કરતા ઘરમાં રહેવું વધારે મુનાસિબ સમજી રહ્યા છે। ગંદકી અહીંયા ઉલ્લેખનીય વાત એ પણ છે કે વડોદરાની એટલે કે મધ્ય ગુજરાતની સૌથી મોટી કહી શકાય હોસ્પિટલમાં ખાસ જીપીએમને લઈને અલગ બોર્ડ પણ બનાવવામાં આવ્યો છે। એટલે ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્રને ખબર છે કે આ હવામાન વિભાગની આગાહીની અંદર અનેક લોકો જીપીએમમાંથી લીના શિકાર બને તો તે લોકોના ઉપચાર માટે તેઓની સારવાર માટે પ્રશાસનની જે દિશામાં પગલાં પણ માંડ્યા છે અને વડોદરાની રાજ્ય હોસ્પિટલમાં હલાવી તો જીપીએમનું બોર્ડ પણ બનાવવામાં આવ્યું છે। આ તમામ બાબતો ધ્યાનમાં રાખીને ચોક્કસથી કહી શકાય કે હવામાન વિભાગની જે આગાહી છે આગાહી વડોદરામાં હાલ 40 ડિગ્રી તાપમાન પહોંચ્યું। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો ગુજરાતીઓને હવે ફરી ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેવું પડશે। રાજ્યમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાની શક્યતાઓ હવામાન વિભાગે દર્શાવી છે। ત્યારે વલ્લભ વિદ્યાનગરમાં 43 ડિગ્રીએ તાપમાન પહોંચ્યું। રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધારાની હવામાન વિભાગે આગાહી કરી।
રાજ્યના 10 શહેરોમાં તાપમાન ફરી પહોંચ્યું 40 ડિગ્રીને પાર. ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ડીસામાં 39.7 ડિગ્રી તાપમાન પહોંચ્યું. વડોદરામાં 40 ડિગ્રી તાપમાન પહોંચ્યું, જ્યારે સુરતમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું. ભુજમાં 41.1 ડિગ્રી તાપમાન નોંધાયું. અમરેલીમાં 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજકોટમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું. દિવસે ને દિવસે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. અમદાવાદથી લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી અનિતા, હવામાનમાં જે તાપમાન છે તે સતત વધી રહ્યું છે, લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે, કેવા છે દ્રશ્યો? ચોક્કસથી હિરલ, આપણે જણાવી દઈએ કે હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી છે તે પ્રમાણે તાપમાનનો જે પારો જે છે તે હવે દિવસે ને દિવસે વધી રહ્યો છે. અત્યારે હાલના તાપમાન વિશે વાત કરીએ તો અત્યારે હાલ અમદાવાદનું તાપમાન જે છે તે 41 ડિગ્રીએ પહોંચી ચૂક્યું છે. અત્યારે હાલ તમને અમદાવાદના દ્રશ્યો બતાવીએ. આપ જોઈ શકો છો કે રોડ ઉપર અત્યારે હાલ જે ધોમ ધકતો તાપ કહેવાય તે વરસી રહ્યો છે. આકાશમાંથી જાણે અગનજ્વાળાઓ વરસતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લોકો જે છે તે ઘરથી બહાર વગર કામે નીકળતા નથી, પરંતુ જે લોકો નોકરિયાત વર્ગ છે તે લોકોને તો બહાર જવું જ પડે. ત્યારે રસ્તા ઉપર જેટલા પણ લોકો નીકળી રહ્યા છે, માથે દુપટ્ટો બાંધીને, કાં તો હેલ્મેટ પહેરીને, કાં તો પોતાના શરીરને જે કહેવાય છે કે ઢાંકીને નીકળી રહ્યા છે. અત્યારે હાલ જે 41 ડિગ્રી તાપમાનનો પારો પહોંચ્યો છે, સાંજ સુધીમાં જે પારો જે છે તે હજુ પણ 2 ડિગ્રી વધે તેવી શક્યતાઓ છે. ત્યારે જો વાત કરવામાં આવે તો ગાંધીનગર અને અમદાવાદ બંને જગ્યાએ 41 ડિગ્રીની આજુબાજુમાં તાપમાનનો પારો છે. વડોદરાની વાત કરીએ તો ત્યાં પણ 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભુજમાં, અમરેલીમાં, બધી જ જગ્યાએ, સુરેન્દ્રનગરમાં બધી જ જગ્યાએ 41.2 ડિગ્રીની આજુબાજુમાં તાપમાનનો પારો છે. ત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે કે હજુ પણ આગામી 2 દિવસ જે છે તે તાપમાનમાં વધારો થશે અને અમદાવાદીઓ જે છે તે આવી જ ધોમધકતી ગરમી છે તેમાં શેકાશે. ખાસ લોકો જ ગરમીથી બચવા માટે થઈને અલગ અલગ પ્રકારના ઠંડા પીણા હોય છે તેનો સહારો પણ લેતા હોય છે. અને ખાસ અત્યારે અપીલ પણ કરવામાં આવી છે તંત્ર તરફથી કે બપોરનો જે સમયગાળો છે 1 થી લઈને 4 વાગ્યા સુધીને તે દરમિયાન લોકોએ બિનજરૂરી કામ વગર બહાર ના નીકળવા માટે થઈને પણ ખાસ અપીલ કરવામાં આવી છે. આપ જોઈ રહ્યા છો સુમસાન રસ્તા છે, એકલ દોકલ લોકો જ અત્યારે હાલ અહીંયાથી પસાર થઈ રહ્યા છે. ખાસ ગરમી અત્યારે હાલ જે પ્રમાણે પડી રહી છે તેનાથી બચવા માટે થઈને લોકો પ્રયત્ન કરી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં જે તાપમાનનો પારો જે છે તે આજ સાંજ સુધીમાં 42-43 ડિગ્રીએ પહોંચે તેવી શક્યતા છે અને આગામી 2 થી 3 દિવસ પણ જે તાપમાનમાં વધારો થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. ખાસ જો વાત કરવામાં આવે તો રાજકોટમાં, વડોદરામાં, જામનગરમાં બધી જ જગ્યાએ તાપમાનનો જે પારો જે છે તે 41.2 ડિગ્રીની આજુબાજુમાં પહોંચ્યો છે. ત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 2 થી 3 દિવસ સુધી તાપમાનમાં કોઈ પણ જાતનો ઘટાડો થવાનો નથી. 1 વીક પછી કદાચ કોઈ ઘટાડો થઈ શકે છે, પરંતુ હમણાં જો વાત કરવામાં આવે તો તાપમાન જે છે તે સતત વધવાનું છે, જેના કારણે થઈને જે લોકો જે છે તે ગરમીમાં શેકાશે. ખાસ જો વાત કરવામાં આવે તો રાત્રિ દરમિયાનનું જે લઘુત્તમ તાપમાન છે તેની વાત કરીએ તો તે તાપમાન પણ 28 અને 29ની આજુબાજુમાં રહેશે તેવું હવામાન વિભાગ અત્યારે હાલ જણાવી રહ્યું છે. જી, તો સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ત્યારે લોકો ગરમીને લઈને ત્રાહિમામ પોકારી રહ્યા છે, રસ્તાઓ સુમસામ બન્યા. ત્યારે ગુજરાતીઓને હવે ફરી ગરમીમાં શેકાવા માટે તૈયાર થવું પડશે. ત્યારે દિવસે ને દિવસે હવામાન જે તાપમાન છે તે વધતું જઈ રહ્યું છે. ત્યારે અમદાવાદમાં 41 ડિગ્રીને આસપાસ તાપમાન પહોંચ્યું છે. રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી. ત્યારે ગુજરાતીઓને ફરી ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેવું પડશે. ત્યારે ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેજો. રાજ્યમાં 2 દિવસ ગરમીમાં આંશિક રાહત બાદ તાપમાનમાં વધારો થશે. તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ઊંચકાવવાની આગાહી કરવામાં આવી. દરિયાકાંઠા વિસ્તારમાં ગરમ અને ભેજવાળા વાતાવરણની શક્યતાઓ છે. અમદાવાદમાં 41 ડિગ્રીએ ગરમીનો પારો પહોંચવાની શક્યતાઓ છે. જ્યારે હવામાન વિભાગે ગરમીની આગાહી કરી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં મહત્તમ તાપમાન 40 થી 43 ડિગ્રીએ પહોંચ્યું.
ત્યારે રાજકોટ અને ભુજમાં ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચ્યો। ત્યારે અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન પહોંચ્યું છે। સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 42 થી 44 ડિગ્રી પહોંચ્યો। ત્યારે દરરોજ ઓછામાં ઓછું 3 થી 4 લીટર પાણી પીવો। જોકે ડિહાઇડ્રેશનથી બચી શકાશે। ORS, લીંબુ પાણી અથવા નારિયેળનું પાણી પીવો। જ્યારે આકાશમાંથી અગન વર્ષા થઈ રહી હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે। ત્યારે ગરમીનો પ્રકોપ હવે વધતો જઈ રહ્યો છે। હવામાન વિભાગે આગાહી કરી છે। રાજ્યના 10 શહેરોમાં તાપમાન 2 થી 4 ડિગ્રી વધવાની શક્યતાઓ છે। બપોરે 12 થી 4 વાગ્યાની વચ્ચે બહાર જવાનું ટાળો। ત્યારે ગરમીને લઈને રસ્તાઓ સુમસામ બન્યા છે।